અરે વાહ ભાભી, તમે તો છે ને માજીને લૂંટીને આવી ગયા હો. સાચું, પણ માજી છે ને તમારી પાછળ બહુ ખર્ચો કરે છે. આ તો શું થઈ ગયું? દીકરી એના મા બાપ પાસે જાય તો મા બાપ થોડે એને ખાલી હાથે મોકલે. આ તો મા બાપ નો પ્રેમ હોય છે દીકરી માટે. હા તો હવે તું જા, હાથ પગ મોઢું ધોઈ લે, પછી આપણે આરામથી વાત કરીએ. મમ્મી, ભાભીના મમ્મી એની માટે કેવી મસ્ત સાડી મોકલી છે નહીં? કેવી મસ્ત છે. હા, પોતાની છોકરી હાટુ કેવી સારી સરસ મજાની સાડી મોકલી છે, અને મારી હાટુ જો જૂના જેવી મોકલી. દર વખતે એના મમ્મી આવું જ કરે છે. એની છોકરી હાટુ સારું સારું મોકલે અને મારી હાટુ આવું મોકલી દે. હું મમ્મી તુંય તે ભાભીના મમ્મી એ છે ને તારી માટે છે ને તારા હિસાબની સાડી મોકલી છે. તું કેવી સાડી પહેરે છો, તારી પર કેવી સાડી સારી લાગે એવી રીતે, અને ભાભી માટે એના હિસાબની સાડી મોકલી છે. તારો કહેવાનો મતલબ શું છે? હવે બધું છોડ, રેવા દે. તું જો કેવી મસ્ત સાડી છે, કલર ડિઝાઇન કેવો મસ્ત છે એનો નહીં? તને ગમતી હોય તો તું રાખી લે, તારી ભાભી કઈ ના નહીં પાડે. આ વખતે હું એમ કરીશ, તને આ સાડી બહુ ગમી ગઈશ ને, રક્ષાબંધનમાં તને આ આપી દઈશ. અને તારે હાવ હાટુ છે ને એક સાડી મને મળી હતી, એ હું આપી દઈશ. એની હાટુ કઈ બહુ ખર્ચો નથી કરવો. બસ મમ્મી, ભૂલમાંથી આવું નહીં કરતી. તું દર વખતે આવું કરે છો. તને યાદ છે હવેથી પહેલી વાર જયારે ભાભીને સાડી આવી હતી, ડ્રેસ આવ્યા હતા, ત્યારે બે વસ્તુ છે ને મને આપી દીધી હતી મમ્મી, અને હું તો બહુ ખુશ થઈ ગઈ હતી મમ્મી. પણ તારું આ દર વખતનું છે. પછી તું ગમે ત્યારે છે ને ભાભીને કઈ ડ્રેસ સાડી આવે ને કે ગમે એ વસ્તુ આવે ને તું મને દઈ દે મમ્મી, અને ત્યારે તો હું બહુ ખુશ થઈ જતી હતી. પછી છે ને આવું બધું છે ને મારા સાસુ મારી હારે કરવા લાગ્યા ને, પછી મને સમજાણું જ્યારે તું મને કોઈ સાડી આપ, ડ્રેસ આપ, એ મારા સાસુ છે મારા નણંદને આપી દેતા હતા ને, ત્યારે મને સમજાણું કે ભાભીને કેટલું દુઃખ થતું હશે. ભાભી તો બિચારા કઈ બોલતા નહોતા, એકદમ ચૂપ રહેતા હતા મમ્મી. એને હું ખોટું નહીં લાગતું હોય મમ્મી, પણ હવે નહીં. હવે છે ને આવી બધું કોઈ દિવસ નહીં કરવું, અને તને નહીં કરવા દો મમ્મી. મમ્મી, દીકરી એના પીરેથી કોઈ પણ વસ્તુ લાવે ને મમ્મી, તેમાં એના મમ્મીનો પ્રેમ છુપાયેલો હોય છે મમ્મી. અને તને ખબર છે ભાભીના મમ્મી કેટલા પ્રેમથી એની માટે સાડી, ડ્રેસ એ બધી વસ્તુ મોકલતા હોય છે, અને બધું તું મને આપી દે છે મમ્મી. તે કોઈ દિવસ પૂછ્યું છે મમ્મી ભાભીને કેટલું ખોટું લાગતું હશે મમ્મી? ભાભીની વસ્તુ છે ને ભાભી પાસે રહેવા દેજે, એને જ આપજે મમ્મી. અને જો તારે મને કોઈ પણ વસ્તુ આપી હોય ને એ તારા પૈસે આપજે મમ્મી, કાંઈ પણ આપવું હોય ને તો. ભાભી તે કોકના ઘરની દીકરી છે મમ્મી. સાચું કહેશ તું બેટા. હવે જે કાંઈ લેવું છે ને તારી હાટું, એ હું મારા પૈસાનું લઈશ, અને એ જ તે હું તને રક્ષાબંધનમાં આપીશ. આ જે ડ્રેસ ને સાડીની બહુ લાવી છે ને એ બહુ જ રાખશે. કામ બધું પતી ગયું. હવે તું બધાની સાથે બહાર નહીં બેઠ મમ્મી? ના ના, મારું કામ પૂરું થઈ જાય ને એટલે હું અહીંયા આરામ કરવા બેસી જાઉં. અરે મમ્મી, બધા બહાર બેઠા બેઠા કેવી સારી સારી વાતો કરે છે, કેવા જોર જોરથી હસે છે. તને વાતો કરી નથી ગમતી મમ્મી? અરે ના ના, મને તો છે ને વાતો કરી બહુ જ ગમતી હતી, અને હસવું બહુ ગમતું હતું. હું તો બહુ જોર જોરથી હસતી હતી. પછી મારા લગ્ન થઈ ગયા, પછી અહીં સાસરે બધા છે ને એમ કેવા મળ્યા કે તમારી વહુ તો બહુ જોર જોરથી બોલે છે, જોર જોરથી હસે છે. અહીંયા પછી છે ને ઘરના બધા મને કેવા મળ્યા કે તારે છે ને ધીમે ધીમે બોલવાનું, ધીમે ધીમે હસવાનું, બહુ નહીં બોલવાનું. એટલે મેં હસવાનું ઓછું કરી નાખ્યું અને બોલવાનું થોડુંક ઓછું કરી નાખ્યું. પહેલા તો હું આટલું બધું બોલતી હતી ને કે મારી વાત છે ને બધાને હું કહી દેતી હતી. મારી વાત હું જેને જેને કહેતી હતી ને એ લોકો બધા છે ને મારા સંબંધીને કહી આવતા હતા, અને મારી વાતને મજાક ઉડાડતા હતા. પછી મને બહુ ખોટું લાગતું હતું, એટલે મેં છે ને વાત કરવાનું ઓછું કરી નાખ્યું. જેટલી જરૂર હોય ને એટલી જ વાત કરતી હતી, બહુ વાત જ ન કરતી. પછી મને ટેવ પડી ગઈ ધીમે ધીમે બોલવાની, ધીમે ધીમે હસવાની. આમ થાય તે છે ને મારી વાતનો કોઈને કાંઈ મતલબ હતો જ નહીં. બધાને મારી પાસે કામ જ કરાવવું, બસ ખાવાનું બનાવવાનું, કપડાં ધોઈ નાખવાના, કચરા પોતા કરી નાખવાના, વાસણ કરી નાખવાનું, બધું કામ કરી નાખવાનું. કોઈ આપણા ઘરે આવ્યું તેની સેવા કરવાની. પછી મેં તે છે ને બધું ધીમે ધીમે અપનાવી લીધું.